સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું એક નવા વિડીયોની સાથે। તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 24મી જુલાઈ 2025 ને વાર છે ગુરુવાર, કૃષ્ણ પક્ષ છે, પંચાંગ કહે છે, પુનર્વસુ નક્ષત્ર છે, હર્ષણ યોગ છે। પ્રથમ મિથુન રાશિનો ચંદ્ર છે, પછી કર્ક રાશિનો ચંદ્ર થશે અને કર્ક રાશિનો જ સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો વહેલી સવારે 5:55 યમઘંટ શરૂ થાય છે 7:35 સુધી, અને રાહુકાળ બપોરે 2:13 3:52 સુધી છે। આ બે સમય અશુભ સમય છે। એમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું જોઈએ નહીં। કોઈ શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું અને સારું મુહૂર્ત લેવું જોઈએ, અને એમાં પણ અભિજીત મુહૂર્ત 12:07 થી 12:59 વચ્ચે છે। એમાં કોઈ પણ શુભ કાર્ય, શુભ યાત્રા તમે કરી શકો। હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે દૂધ અને દહીં ભેગા કરવાના છે, અને એક વાડકીમાં આટલું દૂધ અને દહીં લઈ લેવાના છે। પછી નાતા પહેલાં આખા શરીર ઉપર દૂધ અને દહીં લગાડવાના છે। ત્યાર પછી બીજું એક કામ એ કરવાનું છે કે નાવાના પાણીની અંદર વધારે નહીં પણ 1 ચપટી કાળા તલ નાખી દેવાના છે, બરાબર સમજી લેજો। અને ત્યાર પછી સ્નાન કરવાનું છે। પછી શુદ્ધ પાણીથી તમે સ્નાન કરી શકો, સાબુ વડે પણ સ્નાન કરી શકો। એટલું કાર્ય કર્યા પછી ત્યારે તમે નહીં લો, પછી તમે વસ્ત્ર પહેરી લો। ત્યાર પછી તમારે હળદરનું તિલક કપાળમાં કરવાનું છે। થોડી હળદર ડાબા હાથમાં પલાળી દેજો, પછી હળદરનું તિલક કરવાનું। પછી નાભી પર પણ હળદરનું તિલક કરવાનું। આ બે કામ કરવાના। ત્યાર પછી એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલી પણ હળદર લઈ લેજો, એની પડીકી વારી દેજો। 24 કલાક માટે એ હળદર તમારી પાસે જ રાખવાની છે, પડીકી। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને પધરાઈ આવવાનું। બીજું, સંધ્યાકાળે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે। અને રાત્રિ સમયે, સુવાના સમયે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે બોલવાનો છે। આ જનરલ ઉપાય હતો જે બધાએ કરવાનો છે। હવે જેની જન્મ તારીખ 24મી જુલાઈ અને ગુરુવારના દિવસે આવી છે જેવા મારા મિત્રોએ સવારે મેં કીધું એ પ્રમાણે સ્નાન તો કરવાનું જ છે, પણ સાથે સાથે તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે। 21 બુંદીના લાડુ લેવાના છે। શ્રી હનુમાનજી દાદાને 21 લાડુ ધરાવવાના છે। ત્યાર પછી તમને જે પણ સામે મળે, ચાહે જરૂરિયાતમંદ મળે કે કોઈ ભક્ત મળે, તમારે એને પ્રસાદના સ્વરૂપમાં વેચી દેવાના છે। તમે તમારા ઘર પરિવારમાં પણ આ પ્રસાદ વેચી શકો, ફળિયામાં વેચી શકો, બાળકોને, યુવાનોને, બધાને પણ 21 લાડુનો પ્રસાદ થવો જોઈએ। જેની મેરેજ એનિવર્સરી છે તેવા પતિ પત્નીએ સ્નાન કરી મહાદેવજીના મંદિરે જવાનું છે, અને ઘરેથી દૂધ અને દહીં બંને સાથે લઈ જવાનું છે। ભગવાન શિવને દૂધ, દહીંથી અને જલથી અભિષેક કરવાનો છે। બીલીપત્ર ભગવાન ઉપર ચડાવવાનું છે। ચંદનનું તિલક કરવાનું છે। મંત્ર બોલતા ન આવડે તો ઓમ નમઃ શિવાય બોલશો તો ચાલશે। ઘરે આવીને જો શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિ 2 જમી શકે એટલું ભોજન દાન કરવાનું છે। બસ આટલો ઉપાય કરી લો, આખું વર્ષ તમારું
ભગવાનની અસીમ કૃપાથી બહુ આનંદ સહિત પસાર થશે. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. વિડીયો તમને સારા લાગતા હોય, પ્રાર્થના કરું છું ફરીથી પણ કે મારા વિડીયોને શેર અવશ્ય કરજો. કારણ કે તમે શેર કરવાની સેવા કરશો ને બાપ, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે. એને મારા વિડીયોની જરૂરિયાત હશે, એ મારા કયા પ્રમાણે ઉપાય કરશે. ફળ તો ઈશ્વર આપે છે, મારે માત્ર ઉપાય બોલવાનો છે. પણ કોઈ શ્રદ્ધાથી તે ઉપાય કરશે ને તો ઈશ્વર એના પર કૃપા કરશે. એનો સમય બદલાઈ જશે અને સાથે સાથે તમને ને મને બંનેને શ્રેય મળશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરો. બીજી ખાસ વિનંતી, તમારા ઘરમાં તમારા માતા પિતા હયાત હોય, તમારી સાથે રહેતા હોય તો એમની સેવા કરજો બાપ. હા, એમની સેવા કરજો. તમારાથી સેવા ન થાય ને તો કમસે કમ એટલી કાળજી અવશ્ય રાખજો કે એ લોકો દુઃખી ના થાય, એ લોકો અપમાનિત ના થાય. બસ એટલી જ કૃપા કરજો. બધા આનંદમાં રહેજો. ભગવાન તમને બધાને સુખી રાખે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.